લે દાંતે બધું લીધું હું દાંતો લઈ લો. હા લઈ લો હેડ એ બુગુ લે જે લે ના બા કોદા ચૂંડી લે છે બધું વધ થઈ ગયું હવે સાફ કરી દેજે જે ફટાફટ પાર આવે આ ચેલું બધું ઉજી ગયું સાફ કર બધું આ મેદામાં ચેલું વધી ગયું છે અપા તો ધીરે બોલો નીનામાં ઉભો છે. અરે પણ હોજ કરવું પડે હોજ ના કરે વધી જાય તો બધું કે બે ત્રણ મજૂર કર્યો તો નીકળી જાય. મજૂરમાં ના કશું પાલો જાતે કોમ કરવું પડે આ તો આપણે તો આગું જો હવે ઉઠે એટલે સીધા ખેતરમાં જ છીએ કે સાચી વાત છે. મજૂર શું કરો? મજૂર જેવું કોમ કરે સાચી વાત છે. તાર પછી પેલું હોજ કરવું પડે તો કોક ભાડીએ કે તાર મજૂરી કરવી પડે મજૂરી ના કરો તમે શું ભાડો કશું નહીં. તાર પછી અને બધું ના છોડ તો ચીડી રહું પડે. હા તારો ઘર મેં આપણે બે શાંતિથી કોમ કરે છીએ હું કહું હા તારું મારે હે ને થોડું કોમ છે કોણ છે? તું બપોર 12 વાગે તો કોમ કર પછી ઘેર રોજે હું પેલા ખેમભાઈ વાલાપા લગ્ન ભેગો થઈને આવું કેમ કે જો આઠમાં આવે હા એટલે અમારે કોનુડા વિશે થોડું વિચારવું પડે. વિચારવું એટલે જઈને ભેગાથી મીટિંગ કરીએ થોડી હા એવું કરીએ હો હા સારું કોમ કરી અને જામું તો જાઉં હું હા બરોબર સારું ક્ષેત્રમાં તો બીજે ચોય ના હોય લેબુડીમાં જશી અરે લાલભાઈ અરે શું કરો હો અને હા અમારે લેબુ જબરદસ્ત છે તમારે તો હોજ બોજ કરી નહીં યાર તમે તમાર પર આવે મને યાર થોડું પ્લાનિંગ આવ્યું કેવું કયો નેત તો બહેરું બે જણો અને અચાનક સારું મગજમાં મને એમ થયું કે સારું આઠમ આવે આઠમ તો આવત છે જેવું કરવું કેવું એટલે આઠમ આપણે શું કરીએ ખબર હા જો ખેમભાઈ તો જઈએ પાલાપાન તો જઈએ બરોબર અને પ્લાનિંગ કરીએ આઠમનું એટલે આપણે કોનું કરવું ને હવે કોનું એક કરીએ કરો તો બુડો હથિયારું લ્યો આપણો સપોર્ટ કારણ કે આપણે હે ને આઠમ આપણે થોડું આમ લાગે એ વાત સાચી તમારી. કોક સારું કર્યું અમે જો સોળીઓ બહેરો છે બીજા ગાવા દઉં જવું ના પડે નહીં કશું વાંધો નહીં પ્લાનિંગ કરીએ આપણે તે કશું વાંધો નહીં પેલા વાળા બાદ ભેગા થઈ જાય ના એ મુક આપણે બેંકા જઈએ તો પછી એમને કહેતા આવીએ વડીલ છે મોટા ઈવન તો જઈએ એમને કહેતા આવીએ બરોબર? ઈવન તો જઈએ કારણ ઈવન ઘેર જતા આવીએ આપણે જો કઈ ખર્ચો કોઈ ને મોટો પણ નહીં ખર્ચો તો આવશે ખર્ચો તો હોકા આવતો યાર એટલે એમાં આપણે તો ભગવાનનો અવસર કરવો હ બરોબર મટકી બટકી લાવવી પડશે અરે બધું લાવીશું પોત પછી ભગવાન આમ ખર્ચે તો પોત પછી આપણે બાદોટ ને બાદોટ પછી સોળીઓ માટે કોક કુવાસી માટે લાવવું પડશે એવો નાસ્તો કરવા માટે એ તો લાવીશું ચા પોણી એટલે બધું કહીએ એટલે હું બધા ભાગે પડતા કાઢીશું આપણે બે કાઢીએ બરોબર અને પેલો વાલ્યો હે ને હા એ બહુ ચીંગુ હોય યાર એ પેલા એમને જ કહીએ ને આપણે પેલા ઈકન જઈને થોડો ઠરાવ કરીએ હા. એ મોને એવો નહીં પાવું ના તો આમ તો કોઈ ના પાડે યાર એ તો તમને લાગે હવા થાચી છે એ ઓછું નથી એવું હા ઓવાય યાર તે પૂછી લઈએ એટલે હું પેલા તમારે તો આવ્યો બે બરોબર. ભેગા થઈને જઈએ હા. પછી ઈકન ના હોય તો ખેમભાઈ બોલાવી દઈએ ઈકન જ અરે કેમ ભાઈ તો મને સારું પડે કેમ ભાઈ જાતે યાર આમાં ગારું બેઠેલો હા હો તાણ એ તો એટલે જ તો હું આપણે પેલા ઈવન તો જઈએ વાળા પણ તો હા તમે કોક સેટિંગ કરીએ કશું નહીં લેડો હા ચોમાસું આવ્યું છે ને કરીએ આવું તો સારું છોટવું પડશે હા વરસાદ આવ્યો નહીં ઝાપટું પડી જાય તો મજા આવે હા કરી આવી જાય તો સારું આ ચોમાસામાં ભરાઈ જાય ને સારું ધાબુ આટલું ફરી કાઢે કશું વાંધો નહીં
એટલે ચિંતા જાય ચોમામાં પલ્લેલું સારું અરે લાલભાઈ હા આ તો પોણી સોટે છે લે વાલાબા આ તો ઘરમાં બનાવ્યું છે ઓહો વાલાબા આવો 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 અરે પાલટી ખરી હો પાર્ટી એ કંપની આવો આ તમારું ઘર બનાવ્યું ને અમારું જોઈને તાર બીજાનું છે આ તો જૂનું હતું એટલે કહું જૂનું કા મજૂરી આવ્યા છું પાણી છોટવા ના ના હાચી વાત છે. ખમતી પાલટી છે ભાઈ ભાઈ આ તો જમીન જાગે પાર્ટી બનાવ નવાઈ જ કરી નહીં. દે. ભગવાન આલે હલવા ના, પડીએ ના, હાચી વાત છે પેલું કેવો વાલા પણ પેલું કેવો તમારે વાલાબા બોલો બેહો તો ખરા ઉભા રહીશું હોય તો ચો બેહાય એવું છે એ તો તને બેહી હું હતો ભાઈ ઉપર આવતા બેહવું હોય તો બેહો ઈ નેચે ચો બેહાય એવું હોય બરાબર જોઈએ આ કરિયા આવતા નહીં યાર હાચી હાચી યાર તો આસી આસી ચોમાવું જતું રહે પછી આવે ના તો હું વરસાદ વાલા થોડો ના આવું આપણે કરીએ તો આવશી શાંતિ રાખો બધું આટલું બધું કરીએ હવે આટલા રાખો શાંતિ રાખો શાંતિનો ફર મેઠો સારું કરે રાગે રાગે અલ્યા, એક દાડો આવો ને મહિનો આવતા નહીં પછી એવું હોય? આ લઠ્ઠું ગાલીને ગયા એટલે બીજો કોમ ચાલતો હોય હા એ વાત સારી હો. હું કહું આપણે વાત ઉપર આવી છીએ હા હા અસલ વાત ઉપર આવો ચેવી ખબર કે જુઓ લાલભાઈ ક્યાં યાર જે આપણે આઠેમાં આવે ને ગોકુળ આઠેમ ઓવા આવત છે ને કોરણાની ઓવા એટલે વિચારો કર્યો આયા તો આયા તો કે લાલભાઈ આ વિચાર મૂકશું કે આપણે કોનું આપણે ખબર ને માટલી પછી આ બાજુ હા પછી કોનું બનાવવાનું ઓવા ઓવા એ બધું કે આયોજન કરીએ તો કે સારું લાગે મૂક આપણે ભણી લીધું ને એ મોટા હું વાલુભા એમ પૂછું એને પૂછે કે અમે ના કરીએ કહું હા મેં ચો ના પાડીએ ના તો ના પાડે એટલે મારે પૂછવું જરૂરી છે અમુક તું તો કાઢવા પડશે એ બધું કરવું પડશે કે ખર્ચો કર્યા કરતા ચોય થાય પૈસા અને તો ભગવાન નામ આપણે વાપરવાના હે હા પૈસા તો કાઢવા તો કાઢી છે હા પોતપોતે કરવા પડશે પોત પોત ધરી ઓહો. અરે એવું હું કરવું હોય પોત પોત ધરી મોટા પાયે કરવાનું મોટા પાયે કરવાનું આ પેલી ચીકણી માટી લાઈન બનાવવાનું છે પછી બાજુ તે મારે પડ્યો ફૂલે મારે છે બધું તમારી વાત સાચી પણ ખવડાવવાનું હવે નહીં નહીં સૂર્યોન ખવડાવવાનું હા ખવડાવવું પડે ને ખવડાવવું તો પડે સારું એટલે એનું પ્લાનિંગ છે એટલે કેમ્પેન નામ બોલાવીએ આપણે શું બનાવવું છે બનાવવામાં તો પ્રસાદ બનાવવી પડે ને? પરસાદ પરસે બનાવી પડે લાડવા બનાવવા પડે હું તો મોહનથાળ બનાવ સારું એટલે લાડવા યાર લાડવા હોય હા લે આ લાડો ને શીરો હારો હું કહું આપણે જો હાલ લાડવાનું એ રવા દો અને શીરાનું એ રવા દો તમારું તો દૂધ નહીં તો તમે શીરો સંભાળો કા તે કોમ કરો રાગ રાગ નેચે હેડો એટલે આ જે વાત કરી રેચે હેડો રેચે હવે ભાઈ હેડો. નહીં. ભૂઈ પડશે પાછા તમે ઊભું તો ફાવે એવું નહીં પાણી તો લાવ. જમણવા પેલા તો માટલી પેલા બી પડશે એના માટે બોધીશું મટકી મટકી ઓય, બધો પોંદડો પર ફોડો ને હા. એના માટે યાર અને પછી આ બાજુ પછી માટી લેવા થોડી મોકલવી પડશે એ બધું કરવું બધું પડે કરવું પેલા પેલું મટકીનો પ્રોગ્રામ કરવો હા પડે તે પેલા કરીએ ને રહ્યું અને પાછા આપડે પેલી ગોળ છોડીઓ હોય ને હા એ રીએ પેલા ઘોરમાં કહેવાતો અને હા. અત્યારે તો કોંદડો ને મટકી હા અમારા વખતમાં તો તમારી વખત વાત ના થાય અમારી યાર. વાત જ જુદી હે ભાઈ એ કશું આપણે ઘરમાં કરી દઈએ અને બધું એવું આયોજન પેલા કરીએ હા બરોબર એટલે પેલા ખેમભાઈ ને પૂછવા જવું પડશે ઈવન ના હોય તો આપણે ઈકન જઈએ ઈવન તો હવ હવ આપણે તઈ ઈકન જઈએ ને જઈને નક્કી કરીએ બધું ચાલો તો ચાલો પછી જમવાનું બધું ગોઠવીએ હવ હા. કે તમારે જે ખેતરનું કામ હોય ને એ કરતા હો આગળ આવજો મેં વાલભા બે જઈએ ના આપણે તને ઈકન જઈએ ગાતી હેડો ને તૈણે હા? જણા હવ તને ઈકન હેડો, જઈએ એવું કરવું હવ હોય? હેડો ઈ જઈને બધું કરીએ હેડો આ હવાર વાળો આવ્યો હું આ ઈંડા ઈંડા આ કેટલો સારું ઉજી ગયો હે બોલો આ કેળ્યો થાચી જાય હાય બેહવા દે કેટલું નેદો હમણાં મજૂર કર્યા સિવાય થાય એવું જ નહીં પણ હવે તો મજૂર ચાર કરું અને બધું સૂંટાઈને ખાવું તો ઈંડા હારા થાય ને પછી ના તો રોપ કટાઈને ખાવું એટલે અસલ થઈ જાય કેમ ભાઈ ખેતરમાં જ છું તું હારા લ્યા આ એક કામ બોલાવ બોલ્યો અરે આ હું એકલા એકલા હું બોલો છો ગા હું આવ્યો કેમ ભાઈ ઈંડા જોજો ઈંડા ઈંડા વાય દેખાતા આ બધા ઈંડા જ છે આજે કાલ જ ઉગ્યા હોય એવું નહીં લાગતું તમને હારા દેખાય સાચી વાત ઈંડા વાય છે 4 વાય છે ઈંડા જ દેખાતા જ નહીં નહીં જોમાં ઉભો એટલે એવું થાય ચા વધારે થાય હા
ચાલ બતાવો. તમે જોઈને હેઠજો પા તમારે તો હમણાં જ ચશ્મા લાવ્યો તો વધારે દેખો જ. હા, રે, ઊંડા રે. મોટા પેવા પેવા બોલો તડકો કોઈ વધારે કોમો ના આવ્યા આવે. હતા? આ હવે અમારે આ વાળાભાઈ કોક કહ્યું વફરો તમે શું આયોજન કર્યું હોય તે કોઈ નવું આયોજન કર્યું હોય? ખાવાનું કર્યું હે. એટલે આવું ખાવાનું અરે રે ને બે જણા હા ખાવાનું ખોળ એ કોઈ ખાવાનું ખોરતું છે યાર છે વાત ખાવાનું કરો. કઈ બનાવવું હોય ખાવાનું એમ કઈ એટલે હું ખાવાનું કોઈ બનાવતું છે તમને નહીં ગમતું એવું આપણને યાર ખાવામાં સોર જ છે અરે રે કઈ અરે, હા તમે તો વાલાબા આખી વાત ચોકન નાખી દે હો. કશું નહીં કીધું મારી ઈંડા, ઈંડા. એને નહીં ભાગું યાર મોતિયો છે પણ દેખાય છે ઓહો. હું કહું કેમ ભાઈ બોલો બોલો આપડે આઠમ આવે હ. બરાબર બરોબર બરાબર કોનુળાના દાડા આવે હ. ઓહો વાત છે મોરી મનાઈ હતી આપણે પણ થોડી મજા ઓહો. નથી આવી. ઓછી મજા આવી હતી ઓછી મજા આવી હતી. આ ના, આ વખત વખતે ના ને તો મોટું આયોજન કરો ભારે કરવાનું હ. તો સૌથી આરામ સારું એટલે મૂકું બધા ભેગા થઈ અને પ્લાનિંગ સારો કરો કહું. બરાબર. એકલાથી મજા ના આવે યાર. ના, કોઈ પણ વાત વસ્તુ સાચી છે. કોમ કરો તો 4-5 માણસ ભેગા હોય ને હા. તો કોમમાં મજા આવે અને સારું થાય યાર. મારું કેવું કમ્પ્લીટ આયોજન થઈ ગયું હે બધું નહીં થયું યાર ચોઈ લાઈન થાય હવે ભેગા પાછું થયા ભેગા બધા આવવા દે હાલ આઈએ. કોમ કરો ના હોય તો આજ જ ભેગા થયા હા ને તમે વાતચીત તો કરી દીધી છે કે વાતચીત એકલા ના કરાય. બધા ભેગા થઈએ ને તો બે- વાતચીત થાય યાર લાલભાઈ. બેહો ને આચો બેહો તમે વાતચીત કરી રહ્યા તમને એમ કે હોકાઈ દીધું હોય તો તમે પહાડી રી ચડાવી ના દો. ના યાર મો તો નહીં રીચર કયો ને તમે તો હવે કેમ ભાઈ શું ખબર હે? બોલો બોલો જો આપણે કોના વખત તો ખર્ચો તો વખત મોટો કરવો કશું વાંધો તો નહીં પેલા આપણે મટકી લાવીએ બરાબર એટલે આપણે ગોમસી બોધી પડશે જો મટકી લાવશો બરોબર હા. એમાં દહીં જોશે બધું થોડી ચોકલેટો જોશે હોવે, હોવે. પછી કેળો. સફરજન જોશે હા. કેળો જોશે આ બધું માં માટકી મૂકી દેવાનું અરે કેળો વધારે લાવજો અલ્યા ડોહા તો હા ખોક યાર શાંતિ રાખો કે પછી- ખાવાનું જ પડી હે. એવું કરવાનું ખબર હે તો મટકી અધર બોધ દેવાની અને જેણો કોકને કોનુરો બનાવીશું આપણે બરોબર તો છોકરો હોય ને આપણે જેણો વાહ. એને કોક મોટો છોકરો બનાવીશું બરોબર પછી આપણે એને આઠિયામાં મનાઈ દઈશું હા. શું કેવું આપણે ગોળમાં કઈ ગોળમાં બનાવવા હા એ પડશે બધું થઈ જશે આ સૂર્યને જમવાનું કોક કરવું પડશે એ તો હા ને જમણવાર એ તો આપણે હાલો એક ના સૂર્ય યાર હાજર ભાઈ નહીં યાર કરવું પડે યાર પાછા ના પડશે યાર. પાછા પર વાત નહીં યાર કે ભાઈ પાછા તો ના પડવું હો. ના પણ કોમ ના તો પણ. ભાઈ હા આપણો એક વસ્તુ હે કે આપણું ગોમ હે બરોબર બરોબર ગોમમાં કોઈ બધું જમવા ના આવે ના આવે ના કોઈ ના કોકને જમણવાર મોટા પાયે કોઈનું હોય તો વળી કોક એમ કે વહેડો એમ કઈ જાય પણ આ તો સૂર્યને એટલે કોઈ મોટું મોણો ના આવે જમવા ના હોય ના હોય એટલે સૂર્યના પૂરતું જ રસોઈ કરાય એટલી બનાવી આપણે હા, એમ કઈ મત કરીએ કે આપણે ખબર પડી કે નહીં તમને એટલે આપણા વાહ વાહ ના રાખો કે એટલે એ એવું ના કહેવાય યાર વાહ વાહનું ના ચાલે અમો યાર તમે આવડા મોટા ગયડા થઈને યાર વાહ વાહનું કરો તો મેળ આવે. તમને ખબર નહીં પડતી વાહ વાહનું કરાય. વાહનું થાય? આખા ગોમનું આખા ગોમનું એટલે આપણે ગોમનું સૂર્ય હોય એ આવે સૂર્ય તો કાઢી બૈરો ના ના થાય આવે. યાર. હું તો મને લાગે કાઢવા કાઢા પડે. કામ કરો બધું નક્કી પાકા પાય જ છે ને પાકા પાય છે બસ બધું તાન તો ચિંતા કરવા જેવું નહીં કરવાનું જ છે આપણા વખત. હા કરવાનું જ છે ને ફાઇલે ફાઇલ કશો કરવાનું. વાંધો નહીં લેવાડો તાન કોનો બરોબર બનાવવાનો હે. હા બનાવી દે અને હેડો અસલ પાયા મોટા પાયા કરવાનું હે. હા હા આ વખત જો તો ચાલશે નહીં. અરે એવું હોય ને તો આપણે પેલી એ લાવીશું હું? આવું કહેવાય થોડું નાચ ગાન કરાવીશું હા બરોબર ને હવે અસલ ઉપર આવી ગયા. બરોબર ને? બરોબર હા. હેડો એટલે એ કરીએ. હું કહું હા, બોલો બોલો પેલું બીજું બધું આ ઢોલ તો લાવીશું એ તો આપણે બધું લાવીશું આપણા જોડી છે ઢોલ તો કશું વાંધો નહીં, હેડો. ભાઈ, ખર્ચો ઓછો થાય છે અરે ખર્ચામાં જ રોવો હે. ખર્ચા ના રોવાનું હોય યાર બે પૈસા આમ કહો આમ એમાં હું વળી પોત રૂપિયા ખર્ચો. બહુ ખબર હે? ખબર લખાઈ દેજો હું તો કેવું જ નહીં પડે બસ તાર. મારતો બરોબર કશો વાંધો નહીં. તારા પા 5000 રૂપિયા હાલવા પડશે યાર. 5000 રૂપિયા ખર્ચો એટલે કરાવવો ઓછામાં પડે. પતાવ કે યાર એટલે એટલે બધા કરે બુડો તમે જમીન વાળા હોય યાર તમારે તો ઘર બળ માંથી શું વ્યવસ્થિત બનાવી 5000 રૂપિયા નહીં ખર્ચે તો ઘરમાં આ પાડી દો છે રહી યાર. ભગવાન બરાબર હે, પણ પૈસા એમાં ખર્ચા છે યાર વધારે એક પૈસા કામ થઈ કરો ગયા. હાલજો. ઘરમાં વધારે થઈ ગયા તમે તારે ને મારા પર 10 લખી જ દેજો હા હા બરોબર તાર છે, હો. પાકું હાલ લેવડો બરોબર. બધા જીઓ આવજો બધા રોમ રોમ બરાબર, આટલા બરાબર. બધા ના હોય યાર. બરાબર, તમે તો ખમતી બરોબર, પડતી હોય. ખમતી ખમતી બરોબર હો તમે તો બાલાબા મોટા હો પા હવે બધાથી. જો અરે અરે ને બે ઓમ કે બે ઓમ સમજણ પડી ગઈ એ તો હાલ દેવાના એમાં હું રોવો યાર પણ હું કહું એ બનાવવું પડે યાર 10 લાખનું ઘર બનાવો એમાં 5000 રૂપિયા વપરાઈ જાય શું થઈ જાય જમવા હું કહું એ બનાવવું એ તો પડે બધું બનાવશે હેડો અને કેળો વધારે લાવજો હા હા તો લાવશે હેડો